નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની તૈયારીઓ કરતા હશે અને એ સૌ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે પર્યાવરણ નામનો વિષય ખૂબ જ મહત્વનો વિષય છે વેટેજની દ્રષ્ટિએ. પર્યાવરણ વિષયની અંદર વિદ્યાર્થીઓ ગોખવણી પર ભાર ન મૂકે અને એની કરતા કોન્સેપ્ટને સરસ રીતે સમજે એ ઉદ્દેશથી આપણે એક પર્યાવરણ વિષય માટે ફ્રી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે અને જે અંતર્ગત આપણે વીકની અંદર 2 દિવસ માટે લેક્ચર મૂકીએ છીએ, એક બુધવારના દિવસે અને એક શનિવારના દિવસે. અત્યાર સુધીમાં મારા 2 લેક્ચર આવ્યા અને 2 શિવાંગ સરના લેક્ચર આવ્યા. તો બુધવારના દિવસે મારો લેક્ચર અપલોડ થાય, શનિવારના દિવસે શિવાંગ સરનો લેક્ચર અપલોડ થાય. મેં સૌથી પહેલા લેક્ચરની અંદર વાતાવરણનો અભ્યાસ ભણાવેલું છે અને જે અંતર્ગત આપણે ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ઓઝોન વાયુનું ક્ષરણ, ત્યાર પછી એસિડ વર્ષા, પછી વાતાવરણની અંદર અલગ પ્રકારના જે લેયર્સ આવેલા હોય, જેમ કે ટ્રોપોસ્ફિયર હોય, સ્ટ્રેટોસ્ફિયર હોય, મેઝોસ્ફિયર હોય, આયનોસ્ફિયર હોય, એનાથી ઉપર એક્ઝોસ્ફિયર હોય. તો આ પ્રકારની વિગતો આપણે સમજ્યા સૌથી પહેલા લેક્ચરમાં. બીજા લેક્ચરની અંદર આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો એક મુદ્દો સ્ટાર્ટ કર્યો, જેનું નામ રહેલું છે પર્યાવરણીય સંમેલન. તો તમે વિશ્વાસ રાખો કે પરીક્ષાઓની અંદર પર્યાવરણીય સંમેલનમાંથી હંમેશા સવાલ પૂછવામાં આવે છે. પર્યાવરણીય સંમેલન આપણે એક જ લેક્ચરમાં બધા જ નથી ભણાવ્યા અને એ સમય દરમિયાન આપણે કેટલાક પર્યાવરણીય સંમેલન અભ્યાસ કર્યો અને આ લેક્ચરની અંદર આપણે બાકીના કેટલાક પર્યાવરણીય સંમેલન અભ્યાસ કરશું. આ લેક્ચર પ્રમાણસર નાનો રહેશે કેમ કે પર્યાવરણીય સંમેલન પૂરા થશે અને આની પછીના સેશનની અંદર આપણે પર્યાવરણ સાથે જોડાયેલી અગત્યની સંસ્થાઓનો અભ્યાસ કરશું. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર અંતર્ગત જે અલગ સંસ્થાઓ કામ કરે, જે સંગઠન કામ કરે, એનો અભ્યાસ આપણે આની પછીના સેશનમાં શરૂ કરશું. આપણે યુટ્યુબની ચેનલમાં, વર્લ્ડિંગ બોક્સની ચેનલમાં એક પ્લેલિસ્ટ બનાવેલું છે જ્યાં આગળ એક સાથે પર્યાવરણના તમામ લેક્ચર મળી જશે. તો તમે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ માટે જો અત્યારથી તૈયારી કરતા હોય, પર્યાવરણ વિષયને તમારે ખૂબ જ સબળો બનાવવું હોય, તો એના માટે શું કરવાનું? આ લેક્ચરને ફોલો કરવાના અને ત્યાર પછી એમાંથી એક સરસ નોટ બનાવવાની. પ્રી લેક્ચર સિરીઝ છે, એનો મતલબ એ નહીં થાય કે માત્ર અમે છબછબિયા કરાવશું, અમે તમને ડિટેલની અંદર સરસ રીતે ભણાવડાવશું. તમે જેમ લેક્ચર ભણશો એમ તમને વિશેષ રીતે ખ્યાલ આવતો જશે. તો દોસ્તો, આપણે અત્યાર સુધીમાં જે આની પહેલાના સેશનમાં પર્યાવરણીય સંમેલનનો અભ્યાસ કર્યો, જો તમે લેક્ચર ન જોયો હોય તો તમે જોઈ શકશો. એ જે લેક્ચર આપણે ભણ્યા એની અંદર કઈ બાબતનો આપણે સમાવેશ કર્યો? મુખ્યત્વે સ્ટોકહોમ સંમેલન 1972 નો અભ્યાસ કર્યો. આપણે એ ચર્ચામાં લીધેલું હતું કે આ સૌથી પહેલું પર્યાવરણ માટેનું મોટું સંમેલન, જેને માનવ પર્યાવરણ પરનું સંમેલન ગણવામાં આવ્યું અને એના ભાગરૂપે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી અને સાથે UNEP નામની સંસ્થાની રચના થઈ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ત્યાર પછી આપણે એ વાત કરી ગયા કે એક રિયો ડી જીનેરો ખાતે સંમેલન થાય છે વર્ષ 1992માં અને આ જે સંમેલન થાય છે એને પૃથ્વી સંમેલન તરીકે વિશેષ રીતે ઓળખવામાં આવે છે. અર્થ સમિટ અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. આ 1992 જે પૃથ્વી સંમેલન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. એમાંથી લગભગ તમને સવાલ પૂછાય. જેમ કે આ સંમેલનના ભાગરૂપે, એના સારાંશના ભાગરૂપે, આઉટકમ જે બહાર નીકળ્યા એના ભાગરૂપે એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે આપણે ગ્લોબલ વોર્મિંગ માટે નિયમિતપણે ભેગા થશું. ગ્લોબલ વોર્મિંગને કેમ ઘટાડી શકાય, એ જ રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટને કેમ આપણે મેન્ટેન કરી શકીએ, તો એ બધી બાબત માટે થઈને ભેગા થશું, જેના માટે UNFCCC એની રચના કરવામાં આવી. તો પૂરું નામ પરીક્ષામાં જો પૂછાય તો યાદ રાખશું કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. અને એના ભાગરૂપે દર વર્ષે મીટિંગ થાય છે જેને કોન્ફરન્સ ઓફ પાર્ટી કહેવામાં આવે, COP. ત્યાર પછી 1992ના પૃથ્વી સંમેલનના ભાગરૂપે બીજી બાબત માટે એ ડિસાઇડ કરવામાં આવ્યું કે આપણે રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા માટે પ્રયાસ કરશું, રણીકરણને આગળ વધતું અટકાવવા માટે પ્રયાસ કરશું. અને એના ભાગરૂપે જો તમને ખ્યાલ આવે તો આપણે પહેલા લેક્ચરની અંદર ભણ્યા હતા, મતલબ આની પહેલાના લેક્ચરમાં સંમેલન માટેના કે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને એની પ્રેરણા આફ્રિકા ખંડની અંદર ધ ગ્રેટ ગ્રીન વોલ ઉપરથી પ્રેરણા લેવામાં આવી. ત્યાર પછી દોસ્તો ત્રીજી બાબત માટે ભેગા થવાનું ડિસાઇડ કરવામાં આવ્યું કે જૈવ વિવિધતાને આપણે પ્રમોટ કરીએ અને એના માટે જે એક્શન્સ લેવી પડે એ આપણે લઈએ. આ ત્રણ બાબત માટે છે નિયમિતપણે ભેગા થઈએ.
ગ્લોબલ વોર્મિંગને કેમ અટકાવી શકાય, ઘટાડી શકાય, એના માટે જે કોપનું આયોજન થાય દર વર્ષે થાય. અને એ જ રીતે રણીકરણ કે જૈવ વિવિધતા માટે જે ભેગા થાય એનું અત્યારે હાલ ફિલહાલ દર 2 વર્ષે આયોજન કરવામાં આવે, એને કોપ જ કહેવાય, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કહેવાય. ત્યાર પછી તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે UNFCCC નો અભ્યાસ કર્યો એ સમય દરમિયાન ક્યોટો પ્રોટોકોલ વિશે વાત કરી હતી. ક્યોટો પ્રોટોકોલ 1997 માં આવે છે, જે ખાસ કરીને કાર્બન ઉત્સર્જનને કેમ ઘટાડી શકાય એની પર ફોકસ કરે છે. ત્યાર પછી આપણે એ ભણી ગયા મરાકેશ સંમેલન સમજૂતી કરવામાં આવ્યું, કાર્બન ક્રેડિટની ચર્ચા આપણે કરી ગયા. ત્યાર પછી 2015 ની અંદર પેરિસ સમજૂતી વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા. એના પછીના જે સંમેલન રહેલા છે એનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, એક સંમેલન જેનો અભ્યાસ આપણે કરીએ એનું નામ છે સ્ટોકહોમ સંમેલન 2001. તો યાદ રાખો કે 2001 ની અંદર સ્ટોકહોમ સંમેલન થાય છે અને એક 1972 માં પણ સ્ટોકહોમ સંમેલન થાય છે. તો 1972 માં જે થયેલું એ સૌથી પહેલું સંમેલન પર્યાવરણ માટે, અને 2001 માં ફરી સ્વીડનના એક શહેર સ્ટોકહોમની અંદર ભેગા થાય છે. પણ આ વખતે જે ભેગા થયા 2001 ની અંદર જે ભેગા થયા એ સ્પેશિયલી કઈ બાબત માટે ભેગા થયા? તો એના માટે ભેગા થયા કે આપણે એવા કોઈ કેમિકલ હોય, એવા કોઈ સંયોજન હોય, એવા કોઈ ઘટક હોય કે જેનું વિઘટન શક્ય નથી, બહુ ખૂબ લાંબા સમય સુધીનું વિઘટન શક્ય નથી. વિઘટનનો મતલબ એ થાય કે કોઈ પણ પદાર્થ એવા સૂક્ષ્મ સ્તરની અંદર એ વિભાજિત થઈ જાય અને એના ભૌતિક રાસાયણિક ગુણધર્મ છોડી દે, એને વિઘટન થયું એમ કહેવાય. જેમ કે શાકભાજી હોય એનું વિઘટન શક્ય બને, કાગળ હોય એનું વિઘટન શક્ય બને, કાપડ હોય એનું વિઘટન શક્ય બને. તો જમીનમાં ખાડો કરીને આપણે નાખી દઈએ કાપડ અથવા કાગળ અથવા શાકભાજી અથવા ફ્રૂટ, તો એક સમય પછી એના જે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ હશે એ બદલી નાખશે, એની અસર નીકળી જશે. પણ તમે જમીનમાં ખાડો કરીને પ્લાસ્ટિકની બેગ નાખી દેશો તો 6 મહિના પછી તમે કાઢશો તો તમે એને ધોઈને વાપરી શકશો. મતલબ કે એના જે કેમિકલ અથવા તો ફિઝિકલ જે એના ગુણધર્મ હોય એ ચેન્જ નહીં થાય. તો વિઘટન થવું એનો મતલબ માત્ર અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થવું એમ નહીં, પણ એમના ગુણધર્મ છોડી દે તો એને વિઘટન થયું એમ કહેવાય. તો ઘણા એવા કેમિકલ્સ રહેલા છે કે જેનું વિઘટન શક્ય નથી બનતું. તો આવા કેમિકલ્સ ઉપર આપણે પ્રતિબંધ મૂકીએ, એનો વપરાશ આપણે ઓછો કરીએ અથવા પ્રતિબંધિત કરીએ. જેમ કે એમાં ખૂબ સારું જાણીતું એક કેમિકલ રહેલું છે જેને આપણે DDT કહીએ છીએ. આ DDT નું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલું. આનું પૂરું નામ તમે યાદ રાખો કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, આ એનું પૂરું નામ રહેલું છે. અને આ DDT નો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કે વાડીઓની અંદર દવા તરીકેનો ઉપયોગ કરે, જંતુનાશક તરીકેનો ઉપયોગ કરશે. ત્યાર પછી મેલેરિયા વાળા જે વિસ્તારો હોય કે જ્યાં વિસ્તારની અંદર મેલેરિયા રોગ ફાટી નીકળ્યો હોય તો ત્યાં આગળ DDT ના પાવડરનો છંટકાવ કરશે. તો અત્યારે દોસ્તો વાડી ખેતરની અંદર જે જંતુનાશક તરીકે, કીટનાશક તરીકે DDT નો ઉપયોગ થાય એની ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. પણ અત્યારે એવી છૂટ આપવામાં આવે છે કે જે વિસ્તારની અંદર આ રોગ ફાટી નીકળ્યો મેલેરિયા, તો ત્યાં આગળ DDT નો ઉપયોગ થઈ શકે. તો માત્ર DDT એકલાની વાત નથી, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેનની માત્ર વાત નથી, પરંતુ એની જેમ એક આલ્ડ્રીન કરીને છે, ત્યાર પછી ડાયએલ્ડ્રીન કરીને છે, ત્યાર પછી એક ક્લોરોડ્રેન કરીને છે. તો આ પ્રકારના જે કેમિકલ્સ રહેલા છે એની ઉપર સરકાર પ્રતિબંધ મૂકે એના માટે સ્ટોકહોમ સંમેલન 2001 થાય છે. અને એનો અમલ ક્યારથી થાય છે તો કે એનો અમલ 2004 થી થાય છે. મતલબ કે આ વિગત તમારે યાદ રાખવાની કે જ્યારે કોઈ સંમેલન થાય એ 1 વર્ષ હોય, ત્યાર પછી જેટલા પણ સભ્ય દેશ ભાગ લે એમાં હસ્તાક્ષર કરે, પછી પોતાના દેશમાં જે પોતાની જે પાર્લામેન્ટ હોય એને પૂછે અને ત્યાર પછી ફાઇનલી અમલીકરણ માટે સાઇન કરે, તો એમાં વાર લાગશે. તો સ્ટોકહોમ સંમેલન 2001, પણ એનું અમલીકરણ માટેનું વર્ષ આવે તો 2004. ચાલો ત્યાર પછી આપણે આગળની વિગત સમજમાં લઈએ. આગળની વિગત રહેલી છે મોન્ટ્રીયલ સમજૂતી. તો આ જે સમજૂતી છે પરીક્ષાની અંદર ખાસ કરીને પૂછાય છે, મોન્ટ્રીયલ સમજૂતી. દોસ્તો જ્યારે કોઈ સંમેલન થાય ત્યારે એક વર્ષ યાદ રાખવાનું, કઈ જગ્યાએ કયા શહેરમાં એનું આયોજન હતું એ યાદ રાખવાનું, અને એની પાછળનો મૂળ ઉદ્દેશ શું રહેલો એ તમારે ખાસ યાદ રાખવાનું. તો આ જે મોન્ટ્રીયલ સમજૂતી છે એ કેનેડાની અંદર કરવામાં આવી. કેનેડા નામના દેશની અંદર આ સમજૂતી થાય છે. અચ્છા, કેનેડાની અંદર આ સમજૂતી સ્પેશિયલી કઈ બાબત માટે થાય છે તો યાદ રાખો, ઓઝોન લેયરને જે ડિપ્લેક્ટ કરે છે, મતલબ કે એમાં જે ઘટાડો કરે છે એવા સબસ્ટન્સ હોય એને ઘટાડવા ઉપર. મતલબ કે ઓઝોન વાયુનું ક્ષરણ જે કરતા હોય, વાયુઓ ઓઝોનનું ક્ષરણ કરતા હોય એવા જે વાયુ રહેલા હોય તો એની ઉપર તમે પ્રતિબંધ મૂકો, એનો ઉપયોગ ઘટાડી દો.
ઓઝોન વાયુ જેને આપણે શું કહીએ છીએ O3 તરીકે ઓળખીએ છીએ, અને આ જે ઓઝોન રહેલો છે એ બે જગ્યાએ આવેલો છે. આપણે એની ચર્ચા કરી ચૂક્યા. આપણે સૌથી પહેલા લેક્ચરમાં વાતાવરણના અભ્યાસમાં વાત કરી ગયા હતા કે આ જે ઓઝોન રહેલો છે O3 એ બે જગ્યાએ જોવા મળે. એક તો પૃથ્વીની સપાટીની આસપાસનો જે ભાગ રહેલો છે એને આપણે શું કહીએ છીએ તો કે એને ટ્રોપોસ્ફિયર આપણે કહીએ છીએ, ટ્રોપોસ્ફિયર. ત્યાર પછી એક રહેલું છે સ્ટ્રેટોસ્ફિયર. તો ઓઝોન જે સ્ટ્રેટોસ્ફિયરની અંદર હોય ને એ આપણા માટે ફાયદાકારક છે. કઈ રીતે ફાયદાકારક છે તો કે સૂર્યમાંથી જે પારજમલી વિકિરણ આવે છે એને શોષી રાખે છે. તો દૂરથી ડુંગર અણિયામણા એના જેવી બાબત છે. તો ઓઝોન વાયુ સ્ટ્રેટોસ્ફિયરમાં ખૂબ સારો છે. અચ્છા, ટ્રોપોસ્ફિયર અથવા ક્ષોભ આવરણ જેને આપણે કહેતા હોઈએ તો આની અંદર જે ઓઝોન વાયુ આવેલો હોય એ આપણા માટે નુકસાનકારક છે. એ પ્રદૂષક તરીકે કામ કરે છે. પણ સ્ટ્રેટોસ્ફિયરમાં જે રહેલો છે એ આપણા માટે ફાયદાકારક તો ખરી. હવે ઓઝોન વાયુનું ખંડન કોણ કરે? ઓઝોન વાયુને ત્યાંથી તોડે કોણ? સમતાપ આવરણની અંદર ઓઝોન આવેલો છે તો એને તોડવા માટે કોણ જાય? એને તોડવા માટે સૌથી વધારે જે વાયુ ગણવામાં આવે છે એમાં તમારે યાદ રાખવાનું કે હેલોજન સમુદાયના જે વાયુ રહેલા હોય છે કે જેમાં ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન આ પ્રકારના સંયોજન આવતા હોય તો એ સૌથી વધારે નુકસાન કરે. જેમ કે આ મોન્ટ્રીયલ સમજૂતી એના માટે જ થઈ છે કે આવા જે સંયોજન હોય, આવા જે વાયુ હોય, જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન હોય, પછી હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન હોય, તો આ પ્રકારના જે સંયોજન રહેલા હોય તો એને કેમ આપણે ઘટાડી શકીએ કાં તો પ્રતિબંધિત કરી શકીએ. તો સ્પેશિયલી ઓઝોન વાયુના સંરક્ષણ માટે છે મોન્ટ્રીયલ સમજૂતી કરવામાં આવી. આ મોન્ટ્રીયલ સમજૂતી માટેથી સંમેલનનું જે આયોજન થાય છે એ 16 સપ્ટેમ્બર 1987 ના દિવસે ભેગા થાય છે. આ દિવસે જે ભેગા થયા અને એટલા માટે દર વર્ષે 16 સપ્ટેમ્બરને શું કહેવાય છે તો કે આને ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે. તો 1987 ની અંદર સંમેલનનું આયોજન થાય છે અને ત્યાર પછી 1987 માં આયોજન થાય છે અને 1989 થી આ સમજૂતીનો અમલ થાય છે. હવે તમને પરીક્ષાની અંદર સવાલ શું પૂછાઈ શકે? પરીક્ષાની અંદર સવાલ દોસ્તો આ પૂછાઈ શકે કે મોન્ટ્રીયલ સમજૂતી અંતર્ગત કયા એવા વાયુઓ રહેલા છે કે જેની પર પ્રતિબંધ મૂકવાની અથવા તો એને કંટ્રોલ કરવાની વાત થયેલી છે. તો આ તમારે નામ યાદ રાખવાના કે ક્લોરોફ્લોરોકાર્બન છે, પછી હેલોન છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, મિથાઇલ ક્લોરોફોર્મ છે, ત્યાર પછી એક હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન છે, ત્યાર પછી એક બ્રોમો મિથેન રહેલું છે અને ત્યાર પછી બ્રોમો ક્લોરીન મિથેન કરીને જે રહેલું છે એ. તો આટલા એવા સંયોજન અથવા વાયુ રહેલા છે કે જેને કંટ્રોલ કરવા ઉપર આ સમજૂતી ફોકસ કરે છે. મતલબ કે પર્યાવરણ માટે જો સહેલો સવાલ કાઢવો હોય તો સવાલ એવો બને કે મોન્ટ્રીયલ સમજૂતી કયા ઉદ્દેશથી કરવામાં આવેલી, અને જો અઘરો સવાલ કાઢવો હોય તો એવી રીતે કરશે કે મોન્ટ્રીયલ સમજૂતી અંતર્ગત નીચેનામાંથી કોને સંયમિત કરવાની વાત છે, કોને પ્રતિબંધિત કરવાની વાત છે, તો આના નામ તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી સમજૂતી અંતર્ગત એવો ટાર્ગેટ આપવામાં આવ્યો. ટાર્ગેટ શું આપ્યો કે આ જે હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન છે એને 2030 સુધીમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દો, અને એક હાઇડ્રોફ્લોરોકાર્બન છે, હાઇડ્રોફ્લોરોકાર્બન એને 2045 સુધીમાં ફેઝ આઉટ કરી દો. તો હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન HCFC એને 2030 સુધીમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દો. અને એક જે રહેલો છે હાઇડ્રોફ્લોરોકાર્બન, તો આને 2045 સુધીમાં ફેઝ આઉટ કરો. મતલબ કે આ ઓઝોનને સૌથી વધારે નુકસાન કરે છે. અચ્છા, આ જે હાઇડ્રોફ્લોરોકાર્બન છે એ ઓઝોનને નુકસાન નથી કરતો, સમજો. ઓઝોનને આ હાઇડ્રોફ્લોરોકાર્બન નુકસાન નથી કરતો. આ શું અસર કરે છે તો કે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ હોય ને એમાં વધારો કરે છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટમાં વધારો કરે એનો મતલબ થાય કે ગ્લોબલ વોર્મિંગ માટે આ જવાબદાર છે. તો આ મતલબ આ બંને નાલાયક જ છે, સમજો તમે. પણ આ જે રહેલો છે એ વધારે નાલાયક છે, આ ઓછો નાલાયક છે. મતલબ હવેની ટેકનોલોજી જે આવે છે જેમ કે ફ્રીજ હોય, પછી એસી હોય, આ બધામાંથી સૌથી વધારે આ પ્રકારના સંયોજન નીકળે છે, વાયુ નીકળે છે. તો સરકાર એવું કહે છે કંપની વાળાને કે તમે એવી ટેકનોલોજી લઈ આવો કે આ ન નીકળે, એની જગ્યાએ બીજા વાયુ નીકળશે તો ચાલશે. તો તમે કંઈક એવી રીતે ઇનોવેશન્સ કરો. જેમ કે હું તમને એ સમજાવું કે ગાડીની અંદર પહેલાના સમયની તમે ગાડીઓ જુઓ, એમાં જે ભારતનો હેરિટેજ વેહિકલ મતલબ દરજ્જો નથી આપ્યો, પણ પહેલાની જે લ્યુના ગાડી આવતી, હવે એમાંથી ધુમાડાના ગોટા જ નીકળતા, કેમ કે એમાં ઘાસલેટનો ઉપયોગ થતો. ત્યાર પછી જે બીજી ગાડીઓ હોય પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડીઓ, હવે શું થાય છે સીએનજી થી ગાડીઓ ચાલે, અને ઇન ફ્યુચર હાઇડ્રોજન થી ચાલતી ગાડીઓ આપણને માર્કેટમાં ટૂંક સમયમાં દેખાશે. તો આને ઇનોવેશન્સ કહેવાય ને, સુધારણા કહેવાય કે ગાડી તો ચાલે છે પણ એમાંથી જે પ્રદૂષણ નીકળે છે એમાં ફેરફાર થાય છે.
તો હું તમને એ સમજાવું કે એસી કે રેફ્રિજરેટરની અંદર એવી ટેકનોલોજીનો ઉપયોગ થાય કે આ વાયુ ન નીકળે, એની સિવાયના કોઈ નીકળશે જે ઓછા નુકસાનકારક હોય તો ઇટ્સ ઓકે, એ ચાલશે. તો આ 2 ટાર્ગેટ તમારે યાદ રાખવા. એના પછી આપણે આગળની ચર્ચા કરીએ. મિનામાટા સંમેલન 2013. દોસ્તો આ જે મિનામાટા શહેર છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે મિનામાટા જાપાનની અંદર આવેલું છે. હવે આ મિનામાટા સંમેલન સ્પેશિયલી કયા ઉદ્દેશ માટે? તો કે મર્ક્યુરી માટે સ્પેશિયલી, પારો જેને આપણે કહીએ એના માટે સ્પેશિયલી આ સંમેલન કરવામાં આવ્યું કે પારાનું ખનન બંધ કરવામાં આવે, પછી પારાનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવે અને પારાનો સંગ્રહ કે વગેરે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે. તમને ખ્યાલ છે કે આ જે પારો રહેલું છે એ 80 નંબરનું એક તત્વ રહેલું છે. પારો જેને આપણે શું કહીએ છીએ? મર્ક્યુરી કહીએ છીએ. આ જે મર્ક્યુરી છે એના માટે થઈ અને Hg ની એક સંજ્ઞા રહેલી છે Hg, અને એ 80 નંબરનું તત્વ રહેલું છે. હવે મર્ક્યુરી પહેલા તો કોઈ દિવસ કુદરતમાંથી એમને મુક્ત સ્વરૂપે મળતું નથી. આમ તો તમને ખ્યાલ હશે કે કોઈ પણ ધાતુ હોય એ મુક્ત સ્વરૂપે મુક્ત અવસ્થાની અંદર વાત ન મળે, એની સાથે જોડાયેલું હોય, જેને આપણે મિશ્ર ધાતુ કહીએ. જેમ કે લોખંડ છે તો લોખંડ ડાયરેક્ટલી નહીં મળે, પણ એક એની સાથે જોઈન્ટ હશે, એને મિશ્ર ધાતુ આપણે કહીએ, કાચી ધાતુ કહીએ. પછી એમાંથી શુદ્ધિકરણની પ્રક્રિયા કરી એને વિખૂટું પાડવાનું, અલગ કરવાનું. તો અહીંયા આગળ H, G અને S મતલબ કે સલ્ફરની સાથે જોડાય જે આપણને પૃથ્વીમાંથી મળે છે એ એક એવું ધાતુ રહેલું છે કે જે પોતે પ્રવાહી સ્વરૂપે કુદરતી રીતે પ્રવાહી સ્વરૂપે છે. પ્રવાહી સ્વરૂપમાં હોવા છતાં એ ધાતુના તમામ પ્રકારના ગુણધર્મ ધરાવે છે. આપણે જે પ્રાઇમરી ભણતા એવા ધાતુ હોય એ પ્રમાણમાં ધાતુઓને અફળાવાથી અવાજ આવે, ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે, ધાતુ વિદ્યુત અને ઉષ્માનું સુવાહક હોય. આ ઘન સ્વરૂપમાં નથી, એટલે કે અફળાવાથી રણકાર ઉત્પન્ન ન થાય, પણ હા ઉષ્મા અને વિદ્યુતનું એ વહન કરે છે. ત્યાર પછી આનો ઉપયોગ, આ મર્ક્યુરીનો ઉપયોગ સૌથી વધારે કઈ જગ્યાએ થાય? તો કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એમાં થાય, એ આપણે સમજી શકીએ ચલો, પણ મેડિકલ ઇક્વિપમેન્ટ જે હોય એમાં સૌથી વધારે ઉપયોગ થાય. તો જાણીતો એક ઉપયોગ રહેલો છે થર્મોમીટર. આ થર્મોમીટરની અંદર ટેમ્પરેચર માપવા માટે થઈને આપણે પારાનો ઉપયોગ કરેલો હોય. હવે લિક્વિડ ફોર્મની અંદર કે સહેજ એ ગરમ થાય એટલે પારો ઉપર આવે. ઘણા નથી કહેતા કે ભાઈ તું મારો પારો ઉપર નહીં ચડાવતો, મતલબ કે મને ગુસ્સો નહીં દેવડાવતો, મને ગરમ નહીં કરતો. તો પારો સહેજ ગરમ થાય વિસ્તરણ પામે. હવે વિચારજો કે બાકીના જે લિક્વિડ હોય એ વિસ્તરણ પામે, પણ પાણી હોય, પાણી એની જે તમે ટ્યુબ ભરી દો અને ત્યાર પછી મોઢામાં રાખો તો કઈ પાણી વિસ્તરણ ન પામે. સમજો, પાણીને ઉકળવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોઈએ, 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. તો ઘણા તાપ આવ્યો હોય ત્યારે તો 100 નથી ટેમ્પરેચર હતું, પણ એ 100 ફેરનહીટ ની અંદર હોય છે. ડિગ્રી સેલ્સિયસમાં હોય ને તો મતલબ કોઈ ધગારા નાખતું હોય. એટલે હું તમને સમજાવું કે પારાનો એ ગુણધર્મ છે કે સહેજ ગરમ થાય એટલે વિસ્તરણ પામે, જેની મદદથી આપણને ટેમ્પરેચર ખ્યાલ આવે. ત્યાર પછી જે બીપી માપવા માટેનું મશીન હોય એમાં પારાનો ઉપયોગ થાય. તો મેડિકલ ઇક્વિપમેન્ટમાં પારાનો ઉપયોગ ઘણી વધારે રીતે કરવામાં આવે. હવે આ પારો એક રીતે ઉપયોગ અને ફાયદાકારક ખરો, પણ જ્યારે આ પારો પ્રદૂષક તરીકે આપણા શરીરની અંદર જો જેમ કે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે અને ત્યાં બાય પ્રોડક્ટ તરીકે કોઈ પારો નીકળ્યો, મતલબ કે મર્ક્યુરી, ત્યાર પછી મર્ક્યુરી જેનો એકવાર ઉપયોગ ઓલરેડી થઈ ચૂક્યો છે, ત્યાર પછી જો એનો યોગ્ય નિકાલ ન થાય અને પાણી અંદર ભેળવી દેવામાં આવે અને એ પ્રદૂષિત પાણી જો કોઈ પીવાની અંદર ઉપયોગ કરે તો એ ભારે નુકસાનકારક, ચેતાતંત્રને સૌથી વધારે અસર થાય અને એના આધારે મતલબ કે રોગ પણ થાય છે. 50-60 દશકની અંદર એક આ પ્રકારે રોગ જોવા મળેલો કે જેની અંદર ચેતાતંત્ર સૌથી વધારે નુકસાન કર્યું અને એ મિનામાટા નામનો રોગ જે નામ આપેલું એના ઉપરથી મિનામાટા સંમેલન નામ આપ્યું. તો મર્ક્યુરી, પ્રદૂષિત મર્ક્યુરી હોય અને એનો એ શરીરમાં પ્રવેશ થવાથી જે આપણને નુકસાન થાય અને એ જે રોગ જાપાનની અંદર જોવા મળે મિનામાટા નામ આપ્યું, એટલે સંમેલન નામ શું આપ્યું? મિનામાટા. હવે આ મર્ક્યુરીનો ઉપયોગ બને ત્યાં સુધી ઘટાડી દો. નવું મર્ક્યુરી આપણે બહાર ન કાઢીએ, મતલબ કે ખનનની પ્રવૃત્તિ ન કરીએ અને ખાણ બંધ કરી દઈએ, એના માટે સમજૂતી થઈ જે નામ આપ્યું મિનામાટા સંમેલન. સંમેલન જયારે 2013 ની અંદર દોસ્તો કરવામાં આવ્યું એ સમય દરમિયાન સ્વિટ્ઝરલેન્ડની અંદર આના માટે સમજૂતી થાય છે, પરંતુ જયારે અમલ કરવાની વાત હોય ત્યારે જાપાનની અંદર કુમામોટો કરીને જે એક વ્યક્તિ, કુમામોટો કરીને જે વિસ્તાર રહેલો છે ત્યાં આગળ એના અમલીકરણ માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા. તો જ્યારે સૌથી પહેલી વાર સંમેલનનું આયોજન થાય છે એ સ્વિટ્ઝરલેન્ડમાં, અને ત્યાર પછી જ્યારે અમલીકરણ માટે હસ્તાક્ષર કરવા માટે ભેગા થાય એ જાપાનની અંદર
કુમામોટા, કમોમોટો એમ નથી, કુમામોટો કરીને વિસ્તાર, જાપાનની અંદર શહેર. તો ત્યાં આગળ અમલીકરણ માટેના હસ્તાક્ષર કર્યા અને ભારત 2018 ની અંદર આ સમજૂતીમાં જોડાય છે. તો બેઝિક આ માહિતી રહેલી છે કે મિનામાટા સંમેલન સ્પેશિયલી મર્ક્યુરી સાથે જોડાયેલું છે, મર્ક્યુરીના ઉપયોગ અને એના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા સાથે જોડાયેલું છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અહીંયા આગળ આ પારા વિશેની કેટલીક માહિતી આપેલી છે. ચાલો ત્યાર બસેલ સંમેલન 1989. દોસ્તો 1989 ની અંદર બસેલ સંમેલન થાય છે, એનો અમલ 1992 માં થાય છે. તો મેં તમને હમણાં જ વાત કરી કે બે પ્રકારના વર્ષ તમારે આવતા હોય છે, એક જે વર્ષે સંમેલન થાય, એક જે વર્ષે અમલ થાય. અહીંયા આગળ ફોટો ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે આ બધો કચરો રહેલો છે અને આ એવો કચરો રહેલો છે કે જેનું વિઘટન શક્ય નથી. અને બીજું કે આ એકદમ હેઝાર્ડસ જેને કહેવાય, મતલબ કે એકદમ જોખમકારક કહેવાય, જેમાં જીવનું જોખમ જઈ શકે એ પ્રકારનો આ બધો કચરો રહેલો છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે હોય ને એ જોખમકારક હોય, કેમ કે એમાં કેડમિયમ, મર્ક્યુરી, ત્યાર પછી લેડ, સીસુ જેને આપણે કહેતા હોઈએ, આ પ્રકારની ધાતુઓ રહેલી હોય. ત્યાર પછી મેડિકલ વેસ્ટ જે હોય એ ખૂબ હાનિકારક, મતલબ કે જેમાં અંગનો જે કચરો હોય, મતલબ કે ઓપરેશન થયા પછીનો, ત્યાર પછી કોઈ નીડલ હોય, ત્યાર પછી જે બ્લેડ વપરાયેલી હોય, ત્યાર પછી જે થર્મોમીટર હોય, તો મેડિકલ વેસ્ટ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એ વધારે હાનિકારક. આપણા ઘરનો જે કચરો હોય ને દોસ્તો, એ હાનિકારક એ પ્રકાર નહીં. હા, પર્યાવરણને નુકસાન કરી અલગ વાત છે, પણ એ કોઈનું જીવનું જોખમ જઈ શકે એ પ્રકારનો કચરો નહીં. તો હવે આ પ્રકારના કચરા એવા રહેલા હોય કે જેનો નિકાલ પોસિબલ નથી. તમે સમજો, સંપૂર્ણ રીતે એનો નિકાલ શક્ય નથી, કે એનું વિઘટન થવાનું જ નથી. તો પછી તમે કઈ રીતે કરશો? રિસાયકલ કઈ રીતે કરવાનું? મતલબ કોઈ પણ બાબત છે કચરો, એનું રિસાયકલિંગ 100% થવા નથી. એમાંથી કંઈક તો પડ્યું રહેશે, કંઈક તો વધ્યું રહેશે. એટલે વાત આખી એમ રહેલી છે કે જે વિકસિત દેશો રહેલા હોય ને, એ શું કરે કે પોતે જ્યારે કોઈ માલ સામાન મોકલતા હોય અન્ય વિકાસશીલ દેશને કે અલ્પ વિકસિત દેશને, તો એની હારોહાર આ પ્રકારનો કચરો તે પધરાવી દે. કોઈ શિપ મોકલે, કોઈ પણ કાર્ગો જહાજ હોય એની અંદર જ્યારે પોતાનો માલ સામાન મોકલે, એની હારોહાર આ પ્રકારનો કચરો પધરાવી દે. કેટલાક યુનિવર્સિટી એવું હતી કે જ્યારે કોઈને પૈસા દેતા હોય તો એની અંદર શું કરે કે બંડલની અંદર અમુક 1, 2, 3 ફાટેલી નોટ નાખી દે અને ચાલી ગયું તો ચાલી ગયું. આ એની જે વાત છે. તો વિકસિત દેશો આ પ્રકારની જે પ્રેક્ટિસ કરે એ યોગ્ય નથી. કોઈ અલ્પ વિકસિત દેશ હોય, વિકાસશીલ દેશ હોય, તો એ દેશને શા માટે કોઈ નુકસાન પહોંચાડે? ઘણીવાર એવું બને કે કોઈ વિકસિત દેશ હોય એ વિકાસશીલ દેશને પરાણે આપશે કચરો, કે તમારે રાખવા પૈસા આપશે, કે જે કે એને મતલબ કે વળતર આપે, પણ આ પ્રકારે કોઈ દેશને ફોર્સ ન કરી શકાય. કોઈ પણ દેશની મંજૂરી લીધા વગર આ પ્રકારનો કચરો એ દેશની અંદર મોકલી શકાશે નહીં. એના માટે થઈ જે સમજૂતી કરવામાં આવી એ છે બસેલ સમજૂતી, અને એના માટેનું વર્ષ છે 1989 અને 1992 થી એનો અમલ શરૂ થયો. તો દોસ્તો આ સંમેલન વિશે પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો બસેલ એ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું શહેર, અને સ્પેશિયલી જે વિકસિત દેશો તરફથી ડમ્પ કરવામાં આવે, જે કચરો વિકાસશીલ કે અલ્પ વિકસિત દેશમાં નાખી દેવામાં આવે, એને અટકાવવા માટે થઈ અને જે સ્પેશિયલી સંમેલન કર્યું એ બસેલ સંમેલન 1989. ચલો ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. હવે જે આપણે લેક્ચર શરૂ કરવાનો થશે આવતા એપિસોડમાં, એ પર્યાવરણ સાથે જોડાયેલી અલગ અલગ પ્રકારની સંસ્થાઓનો અભ્યાસ શરૂ કરવાનો થશે. આપણને સૌને ખ્યાલ છે કે ભારતની અંદર જે પર્યાવરણ મંત્રાલય કામ કરે છે એનું નામ શું રહેલું છે? એનું નામ રહેલું છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. અને આ જે મંત્રાલય છે એ વર્ષ 1985 થી પોતાની કામગીરી શરૂ કરે છે. વર્ષ 1980 માં એક ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવેલો, વિભાગ. તમે સમજો કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે પર્યાવરણ માટે સ્પેશિયલી કોઈ ડિપાર્ટમેન્ટ કે મંત્રાલય નહોતું. જેમ ગૃહ મંત્રાલય હોય, જેમ કે સંરક્ષણ મંત્રાલય હોય, જેમ કે શિક્ષા મંત્રાલય હોય, આ પ્રકારે જે મંત્રાલય હોય એમ પર્યાવરણ માટે સ્પેશિયલી ડેડિકેટેડ કોઈ ડિપાર્ટમેન્ટ કે મંત્રાલય નહોતું. 1980 ની અંદર આ પ્રકારની જરૂરિયાત લાગી કે પર્યાવરણ સંબંધી યોજના, કાનૂન, આ બધાનો અમલ કરવા માટે એક ડિપાર્ટમેન્ટ હોય. પછી ડિપાર્ટમેન્ટની કામગીરી જેમ જેમ વધતી ગઈ તો એક મંત્રાલયનો દરજ્જો દેવો પડે, કેમ કે એક મંત્રાલય નીચે ઘણા બધા ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય. તો 1985 ની અંદર એક મંત્રાલય સ્થાપિત કર્યું. તો ભારત સરકારનું આ જે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કામ કરે છે એનું આ સૂત્ર રહેલું છે કે જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. તો આ મંત્રાલય નીચે ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે અને એ બધી સંસ્થાઓ વિશે આપણે આવતા એપિસોડમાં ચર્ચાઓ કરશું, ભણશું. તો અહીંયા આગળ પર્યાવરણીય સંમેલન જે રહેલા છે એ પૂર્ણ થયા. તો 2 પાર્ટની અંદર આપણે પર્યાવરણીય સંમેલન ભણ્યા
અને તમે વિશ્વાસ રાખો કે આ દરેક સંમેલન તમારા માટે અગત્યના ખરી. તો મળશું આપણે આવતા સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.